સમાચારો જોઈએ વિસ્તારથી તો નર્મદા સાહિત્ય સંગમ આયોજિત પ્રાકૃતિક સ્થળ ભાણત્રા વનવગડા ખાતે પ્રકૃતિની ગોદમાં માં નર્મદા અને તાપી જિલ્લાના કવિ મિત્રોનું વરસાદના વધામણા કવિ સંમેલન અને સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નૈષદ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રમુખ સાહિત્ય સેતુ વ્યારા, જિલ્લો તાપી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી નિશાંત દવે તથા 1 લાખ વૃક્ષ ઉછેરનાર વનવગડાના જનક પ્રકૃતિ પ્રેમી ઉત્પલ પટવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રણેય મહાનુભાવોનું પ્રમુખ દીપક જગતાપ તથા ઉપપ્રમુખ ડોક્ટર હિતેશ ગાંધી દ્વારા બુકે પુસ્તક અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લલિત નિબંધ વરસાદ પલળે વિષય પર લેખક દીપક જગતાપે વરસાદી માહોલમાં આસ્વાદ કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરી હરિવદન પાઠકે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી સાહિત્ય કવિઓમાં ગુરુ મહાત્મ્ય વર્ણવ્યું હતું। આ પ્રસંગે પ્રમુખ દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમના કવિઓના કાવ્ય સંગ્રહ કરવા અંગે તેમજ વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે આગામી દિવસોમાં કાવ્ય લેખન શિબિર, વાર્તા, નાટ્ય લેખન શિબિર યોજવા વિશે માર્ગદર્શન આપ્યું। તાપી જિલ્લાના સાહિત્ય સેતુ વ્યારાના પ્રમુખ કવિ શ્રી નૈષદ મકવાણાએ કાવ્ય, ગીત, ગઝલ કેવી રીતે લખાય તેના બંધારણ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું। દીપક જગતાપે વરસાદના વધામણા કરતા વરસાદનો આસ્વાદ કરાવતા જણાવ્યું હતું કે પહેલા વરસાદમાં માટીના ઢેફામાંથી આવતી મીઠી સોડમ મને પરફ્યુમ જેવી લાગે છે કે જે બજારમાં મળતા બધા પરફ્યુમને ઝાંખા પાડી દે છે। મારી દ્રષ્ટિએ તો વરસાદ એ બીજું કંઈ નથી પણ ધરતીવાસીઓને ઈશ્વરે લખેલો ભીનો પ્રેમ પત્ર જ છે। તો મેઘધનુષ્ય એ બીજું કંઈ નથી, વાદળે આકાશને 7 રંગોમાં લખેલો પ્રેમ પત્ર જ છે। વરસાદની ધારા એ બીજું કંઈ નથી પણ ઈશ્વરની આંખમાંથી વરસતા ખુશીના આંસુ જ હોય છે ને, એવું જણાવ્યું છે। તો નૈષદ મકવાણાએ નવોદિતોને કાવ્યો, ગઝલ લખતા પહેલા ઘણા કાવ્ય સંગ્રહો અને ગઝલ સંગ્રહો અને વાર્તા સંગ્રહો વાંચવા અને સમજવા અનુરોધ કર્યો। વરસાદના અનેક પ્રકારો અનુભૂતિ સાથે લખાતા કાવ્યોના સુંદર ઉદાહરણો આપ્યા, વરસાદના વધામણા કર્યા હતા। આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના 20 થી વધુ કવિ મિત્રોએ વરસાદ વિષય ઉપર પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા। શ્રોતાજનોએ પણ વરસતા વરસાદમાં યોજાયેલા કવિ સંમેલનને મન ભરીને માણ્યો। કે શબ્દાર્થો સહિતો કાવ્યમ, આપણી પાસે આપણા વિચારો વ્યક્ત કરવા માટે શબ્દ મળ્યા અને એ શબ્દ ગમે તે રીતે નહીં પણ પરફેક્ટ ગોઠવાય અને એનો અર્થ નીકળે ત્યારે કાવ્ય બને। તો હવે આપણે જો એક અભ્યાસુ તરીકે, શીખનારા તરીકે નક્કી કરવું પડે કે સૌથી પહેલા તો આપણી પાસે શબ્દ હોવા જોઈએ અને શબ્દનું ભંડોળ ક્યાંથી આવે કે આપણે આ છાપા વાંચીએ એના સિવાય તમે જે કંઈ કવિતા લખવા માંગો છો, જો ગીત લખવાની ઈચ્છા હોય તો સારા ગીતકારના 5-7 ગીત સંગ્રહ વાંચો। આ ગીત વાંચો ત્યારે તમારે ગીતનો લય પકડાય। દાખલા તરીકે મારી ગીતની પંક્તિ છે કે મરતા પહેલા ધીરે ધીરે અંદરથી મરવાનું નહીં, તો શું કરવાનું? હૈયામાં ઉલ્લાસ ભરી લઉં, બીજું કઈ કરવાનું ને બીતેલી ગચકતી યાદો જાગે તો સંભાળી લો, પણ રોકડ જેવા રણકે દાડા આપણને અજવાળી લો ને કષ્ટ છે તો પીડા છે પણ દરદર કરવાનું નહીં, કષ્ટો છે તો પીડા છે પણ દરદર કરવાનું નહીં, હૈયામાં ઉલ્લાસ ભરી લો, બીજું કઈ કરવાનું। તો આ લય તમને ક્યારે પકડાય કે તમે ઓછામાં ઓછા 200-500 ગીત વાંચ્યા હોય, ગાયા હોય, પઠન કર્યા હોય તો। એ જ રીતે ગઝલ જો લખવી હોય તો ગઝલનું પહેલા તો ભૌતિક બંધારણ અને પછી શબ્દના અર્થ દ્વારા જે કાવ્યાત્મકતા પ્રગટે એ અર્થ એ તમારે સમજવો પડે। પહેલા ભૌતિકમાં તો તમને ખબર પડે કે ભાઈ પહેલો એક શેર આવે 2 પંક્તિનો, એક પંક્તિને ઉલા મિશ્રા કહેવાય, બીજીને સાદી મિશ્રા કહેવાય। પહેલી અને બીજી બંને પંક્તિમાં રદીફ આવે ને કાફિયા આવે।
રદીફ અને કાફિયા એક ઠેઠ છેલ્લે સુધી જળવાવા જોઈએ. પછી બીજો શેર, ત્રીજો શેર, ચોથો શેર. ગીત જે છે એમાં એક જ પ્રકારનો વિચાર પહેલેથી છેલ્લે સુધી રહેવો જોઈએ. ગઝલમાં કોઈ એક વિચાર એક શેર પૂરતો મર્યાદિત. આખી ગઝલમાં આવે તો ભલે, અને ન આવે તો દરેક શેર જુદો હોઈ શકે. એક શેર પ્રકૃતિના પ્રેમ માટે હોય તો બીજો દેશ પ્રેમનો પણ હોય. તો કહેવાનો અર્થ એ છે કે ગીત એનું સ્વરૂપ અને ગઝલ એનું બાહ્ય સ્વરૂપ અને આંતરિક સ્વરૂપ આ સમજવા માટેના અત્યારે તો 5 શિબિરો કર્યા. તો આ પ્રકારે ગીત આપણા લખાય એટલે દરેક શું કે કૃતિ, જેમ આપણે દીપકભાઈએ સરસ મજાનો એક નિબંધ, એટલો સરસ પ્રકૃતિ વર્ણનનો નિબંધ એમણે વરસાદ વિશે આપ્યો, બહુ સરસ. મને એટલા માટે જ ખલીલભાઈ યાદ આવી ગયા. અને એ જે છે ને તમે જુઓ, આપણા જ્યારે શબ્દ નહોતા આવે ત્યારથી વરસાદ વિશે લોકો વાત કરતા, શબ્દમાં, ઉખાણામાં. આપણે એની ગામડામાં તો લોકો વરસાદ ના આવે તો અમારા દાહોદમાં તો ખાખરાના પાંદડા લે, છોકરા નાગા બુવા થઈ જાય અને પછી એ ઘરના આંગણામાં જઈને સૂઈ જાય તડકામાં, અને ઘરવાળા નીકળે તો એક લોટો પાણી નાખે. તું તો વરસીને ભર રે તળાવ મેવલિયા, તારી કીડી બકોડી. હા, એટલે વરસાદને ક્યાંથી આપણે લોકો લઈ આવ્યા. દીપક જગતાપ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.